નમસ્કાર, રામ રામ. રાજકોટની અંદરથી મિત્રો એક એવી ઘટના સામે આવી અને એ ઘટના તમે જાણીએ છે, હું પણ જાણું છું. અને એ ઘટનાની અંદર હવે કેવું ખુલાસાઓ થઈ રહ્યા છે અને જે પણ ખુલાસાઓ થઈ રહ્યા છે એની અંદર એક શરમસાર ભર્યું આપણે કહી શકાય કે પોલીસ તંત્ર દ્વારા, એક પોલીસ અધિકારી દ્વારા એક આરોપી સાથે એક શરમસાર ભર્યું કૃત્ય કર્યું. એક રાક્ષસી હેવાન બનીને આતંકવાદી પણ આવા અત્યાચાર ના કરે એ પ્રમાણેના જે અત્યાચાર કરવામાં આવ્યા છે એવા કોળી સમાજના સુરેશભાઈ જે પત્રકાર છે, જ્યારે સુરેશભાઈ આ પોલીસ અધિકારીને કંઈક ને કંઈક રીતે કંઈક નાની મોટી વાત એમની વાતચીત થઈ છે, એની અંદર ક્યાંક આ અધિકારીને એવું લાગ્યું કે આ પત્રકાર મારી સમક્ષ ઘણા બધા ષડયંત્રો કરી રહ્યો છે. આવું ક્યાંક લાગ્યું તો સીધા એમને જેલ ભેગા કરવામાં આવ્યા અને એ યુવાન કોળી સમાજનો યુવાન જે પત્રકાર છે એને જેલની અંદર એના ઉપર જે જે અત્યાચારો કર્યા છે ને એ મિત્રો કહી ના શકાય. અને આપણે સાંભળીએ તો આપણને પણ એવું થાય કે આજની બેફામ બનેલી પોલીસ, આ ભ્રષ્ટાચારી ભાજપના શાસનની અંદર આ પોલીસનો પાવર, પોલીસનો ખોફ અમુક અમુક જગ્યાએ એવો રીતે જોવા મળી રહ્યો છે કે આમને કોઈ ડર જ નથી. બંધારણ ગયું તેલ લેવા. હવે કાયદાને માનવો કે બંધારણને માનવું, પરંતુ બંધારણને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ કરેલું, જે કાયદાઓ ઘડેલા એને ઉપરથી એના ઉપરી જઈ અને આ પોલીસ તંત્ર દ્વારા જે કાયદાઓ હાથમાં લઈ અને આમ જનતા ઉપર જે અત્યાચાર કરી રહી છે એ શા માટે, કોની તાકાતથી, કોના કહેવાથી? માત્ર ને માત્ર 8 પાસ જે પોતે જ્યારે ત્યારે કહેતા હોય કે ક્યાંય પણ જરૂર પડે અને કોઈ પણ ઉપર અત્યાચાર થાય અને કોઈ પણ ચમરબંધી હોય તો એને છોડવામાં આવશે નહીં. પરંતુ આ ગૃહમંત્રીની પોલીસ જ ચમરબંધી બની ગઈ. ઠેર ઠેર જગ્યાએ આપણે જોઈએ છીએ કે જેની સાથે જે વર્તન કરવાનું છે, જે આરોપીઓને જે સજા કરવાની છે એ કોઈ કરતું નથી અને ફક્ત ને ફક્ત આમ જનતાને હેરાન પરેશાન કરી રહી છે આજે ગુજરાતની આ પોલીસ. હા મિત્રો, ઘણી બધી જગ્યાએ જોવામાં આવી રહ્યું છે. એક નિર્દોષ વ્યક્તિઓને એવા ઢોર મારવામાં આવે. કોઈ વ્યક્તિઓ બુટલેગરોની માહિતી આપવા જાય તો ઉલટાનું એના ઉપર એફઆઈઆરો થાય, એને પોલીસના દંડા ખાવા પડે. કોઈ વ્યક્તિઓ પોલીસ સ્ટેશનની બહાર ઊભા હોય તો પણ પોલીસ પોતાની પૂરેપૂરી દાદાગીરી જમાવતી હોય છે. એમને તાકાત તો નથી બળાત્કારીઓને કે બુટલેગરોને કે ચોર ચપાટાઓને પકડીને યોગ્ય સજા કરવાની. સામેથી આરોપીઓનો પક્ષ લઈ અને નિર્દોષ જનતાને પૂરેપૂરી રીતે હેરાન કરતી આજની આ ગુજરાત પોલીસ વધારે ને વધારે અત્યાચારી બની રહી છે. એવો જ એક કિસ્સો તમે અને હું બધા જાણીએ છીએ કે રાજકોટની અંદર બની ગયો, ઘટના ઘટી. અને જે પીડિત વ્યક્તિ છે સુરેશભાઈ પત્રકાર, એ જ્યારે એમના ઉપર આ જગદીશ આઈપીએસ અધિકારી જગદીશ બાંગરવા કે જે વ્યક્તિએ પીડિત વ્યક્તિઓ સાથે એવી ક્રૂરતા ભર્યા કામ કર્યા છે, એવી ડિગ્રી અપનાવી છે, ટોર્ચર કર્યા છે કે તમે સાંભળીને પણ હડકંપી જશો, ધ્રુજી જશો. મિત્રો, આ સુરેશભાઈ પત્રકારને જ્યારે આઈપીએસ અધિકારી જગદીશ બાંગરવા દ્વારા જેલની અંદર લઈ જઈ અને જેવી રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે, એવી તો કઈ થર્ડ ડિગ્રી, એવું કયું બંધારણ, એવા કયા કાયદા કે જેની અંદર આવી રીતે ટોર્ચર કરવામાં આવતું હોય? એવું કોઈ બંધારણમાં નથી લખેલું, એવા કોઈ કાયદામાં નથી લખેલું, એવી કોઈ ડિગ્રી, થર્ડ ડિગ્રીની અંદર પણ એવું નથી લખ્યું કે આવી રીતે આના ઉપર ટોર્ચર કરો. એવી જગ્યાએ ટોર્ચર કરવામાં આવ્યું છે અને આપણે પણ શરમસાર બની જઈએ, પોલીસ તંત્રને પણ શરમસાર બનાવે એવી આ ઘટના જગદીશ બાંગરવાએ સુરેશભાઈ સાથે જે કર્યું. અને ત્યારબાદ સુરેશભાઈને હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. એના પછી
મામલો આખો ગરમાયો અને એ વાતના સમાચાર કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સુધી પહોંચ્યા તો તરત જ પોતાની ટીમ સાથે સુરેશભાઈની મુલાકાતે ગયા અને તેમના હાલચાલ પૂછ્યા અને તેમની સાથે શું શું બન્યું એ પણ એમને પૂછ્યું. એ પહેલાં તો આપણે સાંભળી લઈએ કે એમ સુરેશભાઈ સાથે કે આ જગદીશ બાંગરવાએ કેવા કેવા ટોર્ચર કર્યા, કઈ રીતે ટોર્ચર કર્યા, એ તમામ હકીકત જિગ્નેશ મેવાણીને કહી રહ્યા છે. એ સાંભળી લઈએ. ખિલાડીનો ચોરીનો માલ ઉતરે છે એનો મેં વિડીયો વાયરલ કર્યો છે. એટલે આ બધાના હપ્તા ચાલુ હતા. એટલે આ બધાના ખુલાસા કર્યા ને એટલે હપ્તા બંધ થયા. હપ્તા બંધ પોલીસના હપ્તા ચાલુ 2 નંબરના લોકોને ચાલુ ઉતારતા હોય. આ બધા 2 નંબરનું કરતા એટલે એના ખુલાસા મેં કર્યા હતા. વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા. એના લીધે મને આ ટોટલ કરી ઉપાડી ગયો. ડીસીપીના માણસો બેઠા હવે લોકેશન ઉપર જ્યાં હું પ્રસંગ માણસોના નામ નથી આવતા મને એટલે કે સાહેબ બોલાવે છે તો હાલ એટલે હું પ્રસંગમાં હતો. પ્રસંગમાંથી હું જઈ ને અને ત્યાં આવ્યો ત્યાં ડીસીપી ઓફિસર ક્રાઇમ બ્રાન્ચની બાજુમાં ડીસીપી ત્રીજા કે ચોથા માળે ત્યાં લઈ ગયા. ત્યાં લઈને સીધો પાટલો અંદર વાળો સીધો અંદર ગાળી દીધો. સીધો કપડા કાઢીને સીધો પાઇપ લીધો. પાઇપે બાંધ્યો. કપડા કાઢીને માર્યો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા. 150 પટ્ટા માર્યા અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છાંટી 2 બોટલ. હા, એને પોતે. પછી 10 કે 15 પટ્ટા માર્યા તમારો પગ ભાંગી ગયો. સાહેબ મને કીધું હા બીજા મારો પેટ્રોલ છાંટી. બાંગરભાઈ પોતે. અને મારો પગ ભાંગી ગયો. હા, એને પોતે અને પાછો હેઠો ઉતરી ગયો ને તો ફટા મારીને ભાઈ બાંગરવાળો અને પછી ઉતારીને પગ ભાંગી પોતે મારતો. હા, પોતે જ મારે. માણસો 2 થી 3 જણા બીજા હતા અને 15 થી 20 જણા હતા એમ ટીમ. આટલું બધું કરવાનું કારણ શું? બસ બિલ્ડરનું પ્રેશર હતું. બિલ્ડરના કહેવાથી બધું. બિલ્ડર ડેવલપર છે આપણે રિનાયત ડેવલપર. મારતી વખતે શું બોલતા કોણ હું? તો આ શું હાટું છાપ્યું? બસ એક જ પ્રશ્ન. કોના કહેવાથી છપાણું અને ત્યાં શું લેવા છાપ્યું? કેટલી તારી અપેક્ષા હતી પૈસા લેવાની? અને મારે કોઈ જાતનું બિલ્ડર સાથે કોઈ વહીવટ મારો સિંગલ ફોન કે હું નથી લખવાનું. અને મારી લીગલ ફરિયાદ મેં કરેલી. મારી ફરિયાદ દબાવવાની સીપી કચેરીમાં કરેલી હતી, આરએમસીમાં કરેલી હતી. મારી અરજી બધી દબાવી હતી અને મારી ફાઇલના કાગળ જે કાંઈ લઈ ગયો હતો એ લોકોએ લઈ લીધી. ફરિયાદ તમે શું કરી સીપીમાં ફરિયાદ એ કરેલી હતી કે મારું આ રહ્યું ને મને ખોટો મને બ્લેકમેલ કરવાની ખોટી ધમકીઓ મારે છે. મેં એવું કોઈ માંગણી કોઈ પૈસા લેતી દેતી મેં માંગણી કરેલી હતી. કરેલી હતી. 6 તારીખે મારી અરજી પહોંચી. 6 તારીખે મારી અરજી દુબઈ ગઈ. હજી સુધી કોઈ ફોન કે મને કઈ આવેલ નથી તપાસમાં. કેટલા દિવસ તમે કસ્ટડીમાં રાખ્યા? કસ્ટડીમાં 24 કલાક રાખ્યો. 151 કરી મને છોડી મૂક્યા. 151 કરી હતી એ સમય આટલા હાલ. હા, આ 151 માં મારેલું છે અને ત્યાંથી મામલતદારે જામીન છે મારે ત્યાં ચક્કર આવીને પછી પડી ગયો. જ્યાં ચક્કર આવીને પડી ગયો 108 સિવિલમાં દાખલ થયો. દાખલ થઈ વખતે એસઓજી ની ટીમ મને ઉપાડવા આવી, અપહરણ કરવા આવી મારું. એમએનસી દાખલ કરીશ, બુક્સી કોર્ટ મારીશ, તારું મકાન પાડી નાખીશ. આવો ધમકાવે. આવું કોણ બોલ્યું? ડીસીપીના માણસો એસઓજી ને આવી કોઈ પણ ફૂટેજ જ્યાં મળ્યા. અને ડોક્ટરે ક્યાં દાખલ ન કરતા. પછી તું ક્યાં વયું જઈશ? અહીંયા ડોક્ટરે શું કીધું? અહીંયા ડોક્ટરે એવું કીધું ફ્રેક્ચર છે. આજ સવારે એનું પ્રેશર આવ્યું હોય કે કોણ જાણે. સવારે મને રજા દેતા હતા. અહીંથી પરાણે રજા દઈને કાઢતા હતા. બાજી નો 112 માં મેં કોલ કર્યો. કીધું મને કાન દુખે છે, કાનના તમે રિપોર્ટ નથી કરતા, કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ મને આપતા નથી. તમે તમને
ગુદા બાળકમાં જે ઈજા પહોંચાડી હમ. એ બધું તમે ડોક્ટરને લખાયું છે? ડોક્ટરને લખ્યું તો લખ્યું, ન લખ્યું એ હવે મને નથી તમે ખબર. લખાયું? મેં બધું લખાવેલું છે. પોલીસે તમારું નિવેદન લેવા આવી? પોલીસ નિવેદન લેવા આવી, પ્રમાણપત્ર આપી હતી. બે દિવસ આવી. ડીસીપી બાંદરવાનું નામ દઉં છું એટલે ફરિયાદ મારી કોઈ લેતું નથી. આ ચોથો દિવસ છે, હજી સુધી કોઈ આવી નથી. ઈ કે ડીસીપી છે એટલે અમારાથી ફરિયાદ ન લેવાય એના વિશે. તમારું નિવેદન નહોતા ને? ના, નિવેદન મારું લેતા હજી સુધી મારી ફરિયાદ લેવામાં નથી. તમારા ઘરે પરિવાર કોણ કોણ છે? મારા મમ્મી એક હું ભાઈ બહેન? ભાઈ બહેન મસાલે ભાઈ છે. એક ભાઈ નાનું છે, પપ્પાનું નામ. આ ચોખ્ખું કરવાનું કારણ શું? બિલ્ડરમાં કેવાથી બાકી એવું બધું મારી ઉપર કોઈ ગુનો નતો તો 151 થોડી શું કામ હતું? મેં જે ડીસીપી તમને માર્યો એનું આખું નામ શું? જગદીશ બાંગરમાં. એ જ હા, એ પોતે જ. એ શું કર્યું? એ પોતે જ છે. સિવિલ ડ્રેસમાં આવ્યો, બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું હતું. એ પોતે જ ગુદા બાળકમાં પેટ્રોલ છે. પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગ્યો છે. મારા પગ ઉપર પોતે પગ દઈને મચોડ્યો ઉભો રહીને માથે. મેં કીધું સાહેબ મારો પગ ભાંગી ગયો, મને દવાખાને લઈ જાઓ. તો દવાખાને હતું, તું મારો બાપ છો? મારી મા બેન અમારી મને ગારું દીધી છે ડીસીપી. અશ્લીલ કામ. હા, મા બેન અમારી, તારી બેન ને તારી મા ને અમે તારા બાપ છે, તું અમારો બાપ નથી. પોલીસના વિડીયો તમે બહુ વાયરલ કરતા આવો. પોલીસ સમૂહ તો ખાસ કર્યો. અને તારે જે કરવું એ કરી લેજે, પછી તું ક્યાં ભાઈ જઈશ? મને મરી જવું છે. હું એકવાર જીવતો રહી ગયો ને તારો ફોટો ઉતારવો છે. બાકી મારી નાખજે મને, હું દીવાનો નથી ગયો. મને મરી જવું. કાર્યવાહી કરી તો કોર્ટમાં, હા કોર્ટમાં મેં કેસ દાખલ કરેલો છે. પિટિશન દાખલ કરેલું કોર્ટમાં. અહીંયા અત્યારે નીતિ કોર્ટમાં કરેલી છે. નીતિ કોર્ટમાં કરેલી છે. પોતે તમારા કપડે કઢાયા. એને પોતે જ એક વખત જ 2 વખત લટકાડ્યો ઊંધો. ઊંધો? હા, ઊંધો પાઇપે લટકાડ્યો. આવી રીતના આમ કરીએ, આરામ છે. આમ કરી આમ લટકાડ્યો, વચમાં પાઇપ રાખે અને દોરડા બાંધે અને ગળા ટૂંકો દીધો દોરીને, દોરી લઈ. હજી તો ભૂલી દો. હા, દોરીને આ સમય એવો છે નિશાન ના દોરીને તો ભરવું. ઓહો હો. આ બધું ડોક્ટરે લખાયું તમે? આ બધું ડોક્ટરને અમે કીધેલું, ડોક્ટરે લખ્યું કે ન લખ્યું અમે તપાસ હજી નથી. તમે બોલતા ત્યારે ડોક્ટર લખતા હતા, હવે હું લખ્યું એ નથી ખબર આપણને. ફાઇલ આપણને દેતા નહીં એટલે આપણે કોઈ જોયું નથી કઈ. ડોક્ટરે લખ્યું ન લખ્યું પણ આપણે ઓમાં બધું દાખલ કરેલું છે પિટિશન. ડોક્ટર સારવાર કરતા નથી કઈ કરતા, બધું આપણે લખેલું. કોના કેવાથી દબાણ ત્યાં બધું થયેલું છે, બધું આપણે દર્શાવેલું છે કોર્ટમાં. કાનમાં બી કાનમાં નહીં, આ રહ્યો ને કાનમાં 20 થી 25 પડાકા માર્યા. કાનમાં ધાક પડી ગઈ, કાનમાં કઈ સંભળાતું નથી. અને માથા ભટકેલા. આવું લાગ્યું ને તમે આ બધું આ બધું સાચે ના તો પગના કર્યા પાછળ લઈ ના પાછળ નથી, આ વાહન છે. પેટ્રોલ ગુદા વર્ગમાં નાખવાની આટલી બધી વિકૃતિ કેમ હશે? એવું નથી, બધા આરોપીને નાખે છે. એક આરોપીને નહીં, બધા આરોપી જેટલા આરોપીને મારે છે ને એ લોકો બધા આરોપીને આવું જ કરે. મારા ભેગા બીજા 3 જણા હતા ને એને આવું જ છે તમારી કોર્ટમાં. તમે મારતા જોયો? હા, મેં મારી હારે જ લટકાડેલા હતા ફાઇટમાં. બબે લોકો એક ફાઇટમાં બબે લોકો એક ફાઇટમાં ટીંગાય. તો એ કેસીબી નો રૂમ જ છે કરેલો. આ ડીસીપી માં પોતાનો રૂમ જ છે, પર્સનલ રૂમ છે. ક્રાઇમ બ્રાન્ચ? હા, ક્રાઇમ બ્રાન્ચ પર્સનલ એનો રૂમ છે. અને મારતા વિડીયો મારા ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરમાં. અને પોતે? હા, એને પોતે એના ફોનમાં.
ગુદાબર્ગમાં પેટ્રોલ કઈ રીતે નાખતો હતો? પિચકારી મારતો હતો, શેની પિચકારી? પેટ્રોલની ઓહો. બોટલો ભરી ભરી. આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી નો દે, પેટ્રોલ છાંટે. પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે, ઢાંકણે ઢાંકણે આપણે પાણી પીવું છે. અને 3 થી 4 કલાક સુધી પાડ્યું. પછી તમે દાખલ ના થાવ એના માટે ધમકી આપી. આ દાખલ થવા આવ્યું ને એને ખબર પડી ગઈ કે હું દાખલ થવા આવ્યો છું. એટલે એ લોકો તરત એસઓજી ની ટીમ પહોંચી ગઈ ઉપાડવા. ડોક્ટર ને કે પાટો નો બાંધો થયો, એનામાં લઈ જવામાં નિવેદન દેવાનું. એટલે મને ફૂલે ફૂલ લાગેલું છે, ખબર કે આવે હું કે આવવાનું નિવેદન મારે કરી દેવાનું થાય. તો કે તું ભાઈ ક્યાં જઈશ કે અમે અહીં કે પોલીસની ટીમ માથે મૂકી દેવું છે, કેદી પણ રજા દે એટલે તરત ઉપાડી દેવો હોય. આવી ધમકી, આવી દાદાગીરી. આટલું છતાંય લાગ્યું હોય તોય નતા દવાખાના ગયો. બીજા જે આરોપીઓને બાંધીને મારતા હતા હા, એમની સાથે શું વર્તન કરતું? એની સાથે જે મારી સાથે હતી એની સાથે ઈ. તમને પણ પેટ્રોલ? હા, પેટ્રોલ તો બમે કોઈ પણ આરોપી જાય ને. હું પેલી વાર ગયો તો ને મેં બધા આ જોઈ લીધું. 2 આરોપી બીજા અજાણ્યા હતા, એને આ જ રીતના મારી ગયો. જેવો મને માર્યો એવો એને માર્યો. એ લોકો શું કહેતા હતા? પેલે જે બીજા આરોપીઓ હતા હા, એ લોકો પણ મારા મારીના ગુનામાં આવેલા હોય એવા લોકો. તમારી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ? મારી કોઈ જાતની કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. જો ફરિયાદ દાખલ તો ટેક્સલ કાઉન્ટમેન્ટ કરીને ચૂકવ્યો, ટેક્સલ કાઉન્ટમેન્ટ 100 થઈ ગયું, ટેક્સલ કાઉન્ટ નથી થઈ. 151 મારતા હોય તો મર્ડરમાં કેટલા કરે, કેટલું કરેલું? તમારી સરકાર જોડે શું અપેક્ષા? સરકાર જોડે મારી ન્યાયની અપેક્ષા છે મારી, કે મને ન્યાય મળે. અને ગુજરાતની જનતાને તમે શું કહેવા માંગો? ગુજરાતની જનતાને કે મને ન્યાય અપાવે અને આવા પોલીસ વાળા રહેવા ન દે. આજ મારી અહીંયા થયું, કાલ બીજાનું હશે. આજ આ ગુંડા રાજ છે. આવા તો આતંકવાદી નથી મારતા, એવા મારે છે. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. નિર્દોષને મારવાનું, એના ખુલાસા કરી એટલે મારવાનું. સત્ય હકીકત બહાર લેવી એટલે મારવાનું. અમારા હપ્તા બંધ કરી દીધા કે ખુલાસા કરો તમે કેસવાળો. મારું પેપર બંધ કરી દે છે. બીજા કોઈ પત્રકારો તમારા સમર્થનમાં આવે? બધા ચૂકે છે, કોઈ વીડિયો ચલાવવા નથી. બધાને કઈ કરું કે ના એના વિરુદ્ધ મારી જોડે શું અપેક્ષા? મને ન્યાયની અપેક્ષા છે. બધા તમારી મદદ કરે છે. તમે જે કીધું સાચું, હકીકત જે કઈ તથ્ય હશે એમાં 100% સત્ય ફ્રેક્ચર શું તમને અહીંના ડોક્ટરે કીધું? ફ્રેક્ચર છે. તો કીધું મોટામાં છે. તો તમે ક્લિયર બિલકુલ છે. ક્રેક. 15 દિવસની પાટો છે. બધી ફાઇલ છે, ફાઇલ સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા કોઈ મળવા આવે? પેલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ મળવા આવે? મેડિકલ ઓફિસર કાર્યની ડોક્ટર આવે છે, તપાસ કરે. મિત્રો, જિગ્નેશ મેવાણી જ્યારે સુરેશભાઈની મુલાકાતે ગયા અને પોતાની આખી વ્યથા સાંભળી અને જે એમના સાથે બનાવ બન્યો, જે ઘટના ઘટી અને જે આઈપીએસ અધિકારીએ જે ટોર્ચર કર્યા, આ બધું સાંભળી અને જિગ્નેશ મેવાણી અત્યારે બહુ ગુસ્સે ભરાયેલા છે અને સાથે સાથે આખા કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે દલિત, કોળી યુવા ઠાકોર, આ બધાના ઉપર આવી રીતે આજની આ સરકાર, આજનું આ પોલીસ તંત્ર એવા અત્યાચારો કરી રહી છે કે જેની સહન કરવાની હવે કોઈ સીમા રહી નથી. એના બાદ જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી સુધી પત્ર લખીને પણ રજૂઆત કરી છે કે સુરેશભાઈને યોગ્ય ન્યાય મળે અને એમને આવી રીતે ટોર્ચર શા માટે કરવામાં આવ્યા અને આઈપીએસ અધિકારી ઉપર એવા એક્શન લેવામાં આવે
કે આવનારા સમયની અંદર આ પ્રમાણેના કૃત્યો, આ પ્રમાણેનું ટોર્ચર આરોપીઓ સાથે કરવામાં ના આવે. સાંભળો આપણે જિગ્નેશભાઈ મેવાણીને એક શું બોલી રહ્યા છે. આ વડગામના ધારાસભ્યએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને એમ કીધું કે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં એક આરોપીને બીજા આરોપી સાથે મુખ મૈથુન કરાવવામાં આવે છે, ગુદા મૈથુન કરાવવામાં આવે છે. આટલી નીચ તમારી હરકતો છે. કોળી પટેલ સમાજના એક પત્રકારે મને કહ્યું 3 દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત માટે ગયો તો ટીમ સાથે. એમણે કહ્યું એક બિલ્ડરના કહેવાથી, એક બિલ્ડરના ઇશારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ મને ઊંધો લટકાવીને 4 કલાક સુધી માર્યો, મારો પગ તોડી નાખ્યો અને મારા ગુદા માર્ગમાં પિચકારીથી પેટ્રોલ ભરી નાખ્યું. આમની વિકૃતિની કલ્પના તો કરો. હવે મિત્રો, જ્યારે સુરેશભાઈ ખુદ કહી રહ્યા છે એમના મુખેથી કે મને ગળે ફોંસો આપવામાં પણ આવ્યો હતો, પાઇપ લઈ અને પગ જ્યાં સુધી ભાગી ના ગયો ત્યાં ઘડી માર મારવામાં આવ્યો, પટ્ટા મારવામાં આવ્યા. ગુર્દા ભાગની અંદર વાત કરો મિત્રો. ગુર્દા ભાગ એટલે સંડાસ કરવાની જગ્યા. એની અંદર મિત્રો પેટ્રોલ છાંટવામાં આવ્યું, પેટ્રોલના બોટલો ભરી અને પિચકારીઓ મારવામાં આવી. હવે એવી કઈ 3rd ડિગ્રી છે ગુજરાતના આ કાયદાઓના બંધારણની અંદર કે સંડાસ કરવાની જગ્યામાં પેટ્રોલ ભરવામાં આવે, પેટ્રોલ રેડવામાં આવે. અને આ બધું જ ખુદ પીડિત વ્યક્તિ કહી રહ્યા હતા, છતાં પોલીસ તંત્ર કે સરકાર માનવા તૈયાર નથી. અને જ્યારે ડૉક્ટરો પણ અધિકારીને, પોલીસ તંત્રને છાવરતો હોય એ પ્રમાણેના રિપોર્ટ આપ્યા કે રિપોર્ટની અંદર કંઈ આવ્યું નહીં. પરંતુ શા માટે રિપોર્ટની અંદર આવું બધું કશું આવ્યું નથી એની પણ હકીકત સુરેશભાઈએ જણાવી છે. સાંભળી લો. મારું નામ છે સુરેશભાઈ જયંતિભાઈ વડેચા. 23 તારીખે હું દાખલ થયેલો છું 4 વાગે. દાખલ થયા બાદ ડૉક્ટર સારવાર માટે, ટ્રીટમેન્ટ લેવા માટે હું દાખલ થયેલો છું. ગુદા ભાગની મારી કોર પેટ્રોલ છાંટવામાં આવેલું હતું જગદીશ બાંગરવાએ. એમને ડૉક્ટરને મેં લખાવેલો હતો. ડૉક્ટરે મારા એવા કોઈ જાતના કાંઈ રિપોર્ટ કરેલા નથી અને કોઈ એવી ટ્રીટમેન્ટ કરેલી નથી ડૉક્ટરે. તો રિપોર્ટ પછી મારા નોર્મલ જ આવે ને. અને કાનમાં પણ ફડાકા મારેલા હતા જગદીશ બાંગરવાએ, પણ કાનનો પડદો પણ તૂટેલો છે અને પગમાં પણ ફ્રેક્ચર પણ થયેલું છે અને વાહામાં પણ નિશાન પણ છે, પટ્ટા મારેલા છે, વાહામાં નિશાન પણ છે, હાથમાં પણ નિશાન છે. જગદીશ બાંગરવાએ મારેલો છે તે પણ પગમાં ઈજા થયેલી છે, કાનમાં પણ ઈજા થયેલી છે, ગુદાના ભાગમાં પેટ્રોલ પણ છાંટવામાં આવેલું છે. 24 કલાકની માલિકોર હોય તો રિપોર્ટમાં આવે, 24 કલાક ઉપર થઈ જાય તો રિપોર્ટમાં આવતું નથી એવું ડૉક્ટરે કીધેલું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કહેવામાં આવેલું છે. એટલે ખોટી કોઈ અફવા ફેલાવવાનું રહેવા દેજો. સુરેશભાઈના કહેવા પ્રમાણે મિત્રો સાંભળ્યું આપણે કે ડૉક્ટર દ્વારા એવા કોઈ સેમ્પલ લેવામાં આવ્યા નથી અને 24 કલાકથી વધારે સમય વીતી ગયો ત્યારબાદ આ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ 24 કલાક પછી ટેસ્ટ રિપોર્ટની અંદર કંઈ પણ આવવાની શક્યતા હોતી નથી અને જેના કારણે આ બધું થઈ રહ્યું છે. જાણી જોઈ ડૉક્ટરે પણ પોલીસની છાવરતા હોય એ પ્રમાણેની કાર્યવાહી કરી, એ પ્રમાણેનો ઈલાજ કર્યો, એ પ્રમાણેના રિપોર્ટ કર્યા. પરંતુ આ બધું આજે કોળી સમાજ, દલિત સમાજ સાંખી લેવા તૈયાર નથી. આવનારી 14 એપ્રિલના રોજ બાબા ડૉક્ટર આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે 24 તારીખે રાજકોટની અંદર એક મહાસંમેલન થવાનું છે. જે અત્યાચાર સુરેશભાઈ સાથે થયા છે એમના ન્યાય માટે આખો કોળી સમાજ ત્યાં આગળ એકત્રિત થવાનો છે, ન્યાયની માગણી કરવા માટે. હવે આવનારા સમયની અંદર જોઈએ કે સરકાર જગદીશ બાંગરવા સામે કેવા પગલાં લેશે અને સુરેશભાઈને કેવી રીતે ન્યાય મળે છે એ આવનારા સમયમાં જોવા મળશે. મળીએ મિત્રો નવી અપડેટમાં નવા વિડીયો સાથે. રજા આપશો.